સીતારામ બધાય દાયરાની તો જો ભીહોની મગોટું નાખી દીધું ને અમારે એક ભીહની જો જતા ખખડે પૂછડામાં આ ટેવરાઈ ગયા નથી અવાજ આવી છે ખખડે છે છે ને આપણે જરી કુંડી ભરે લેવી નાખે તો દીધું દોવેલી થયું કુંડી ભરાઈ ગઈ ને બધું ફરી વારવાનું હે એની પેપડા હે ને પેપડામાં પેપડા એવું પાકે તેમાં મલક બીજા બીજા નવીન નવીન પંખીડા આવે ખાવા જે આવા આવ્યા પેપડા વડલાવા કોક તો બહુ મીઠા છે મેં સાખ્યા હતી બીજા બીજા પંખી છે ને એક તો બીજી રીત પંખી આવે ને એ બોલે હોય કે બીજું ને કગુડા જેવું એવું હે કેટલા પંખી આવે એ ખાવા બે પણ આખો દી આમ ખાતા જો અહીંયા હાલે સવારમાં ખટખટ આ હે ને જ્યાંથી બધી જોડ્યા ગાડી માથે જ આવે ગાડીને કાલે ધોય ની કાલે ધોઈ મી પછી ભરાઈ ન જે કવર નો આવે ને ત્યાં સુધી આ કોથરો રાખી દઈએ ને ઓલું કવર તૂટે ગુવા પડી એ તો તોડે નાખ્યું ટાઈગરીએ મેગી હું બીજું હા આ કોથરો નાખી દઈએ ને ત્યાંથી ધૂળ ન આવે ને ત્યાંથી મગોટાની ધૂળ બધી આવે ને ગાડીને માથે જ જાય હાવ કાબડ બોસે કાલે તો ભરી હતી અડધી કલાક ધોઈ ચાલે કોથરા તો અમારે આવે હોઈલાના ખરના કોથરા ભેહોની પણ આ ઓલું થઈ જાય કંઈ દેખાય હે ને કે આપણે ફરિયામાં માણસ હાથીને જ દેખાતા આવે ગઈ એકતા હું કરે કે આ કામ કરે ગાડી કાલે એવી ભરી હતી તો જઈ મદદ કરી થવામાં તો કાલે આપણે ફરી વારવાનું હતી વારવા માંડીએ જો આ માંડવીમાં ધાર દેવાનું હાલે મશીન હે ધાર દેવાનું જીરામાં ટમારવા જો આ જીરાનો ઉગાવો દેખાડા તમને જો લ્યો જીરું નીકળ્યું એવું ને હારામાં હારો ઉગાવો આવ્યો કંઈ વાંધો નહીં જો ને ખડમાંય કંઈ હે નહીં જેવા કોક કોક ખડ હે બાકી ત્યાં જીરું ઉગ્યું ને એ પહેલાં આમાં સર્વનાશ મારી દીધી હતી એટલે ખડ કંઈ એટલું બધું કંઈ નીકળ્યું નહીં કોક કોક ખડ હે આમ ખડની દવા નહોતી મૂકી ઉગાવો સારો થાય હાટું નકર જીરું ટાટું પડે જાય ઘણી વાર ખડની દવા મૂકીએ ને જીરાનો ઉગાવો બરાબર આવે નહીં એ ખડની દવા ને જ મૂકી આમાં ને જીરું ઉગવું થઈ રહ્યો ને એ પહેલાં સર્વનાશ મારી દીધી એટલે ખડનો બધો સફાઈઓ થઈ ગયો ને જીરાનો ઉગાવો બહુ સારો આવ્યો જોઈ બધે 11 દાંડવે જીરું વાવ્યું વીકે 2.5 કિલો જીરું નાખ્યું ને પાયામાં 20-20-13 ખાતર નાખ્યું
ને વાંજો સનાતન માંડવીને ધાર દેવાનું હાલે આ ભૂમિનું હે ડિસ્ટોનર એણીથી ધાર દઈએ હરખી સાફ થઈ જાય માંડવી હારામ હારે એવા હતું. સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કોફી પીવા કોઈ આ છે સેટ કોફી. રહી ગયું કોફી પીવી. હા નકર તમારે ડિટોક્સ કર્યું તું તે પછી ભૂખ લાગે અટાણે કંઈક બીજું ખવાઈ જાય થોડી કોફી પીએ લઈએ. બંધાણ ને કોઈ દી પીતી જ ને કોઈ દી પીતી જ નથી. આજ મરજી થઈ કે પીવી થોડી. કોઈ મહેમાન આવે ને જો કોફી પીતો હોય ને તો ઓરે ક્યારેક પીએ કે નહીં. ને કોઈ દી અમે તો કોફી નથી કરતી, અમે તો એટલી જ પીવી. હા હા દીકા સાફ સફાઈ કરવી હતી માં, હું જે કોફી પીએલા હો. હાલ આવા આકણી હા ને આવ્યા બે એને હાટો સા મોડા મોડા આવ્યા અહીં તો બીબડી વીણવા. શરદી થઈ ગઈ કે હું તમે હા હાલો કોફી પીએ લઈએ. તોરી ટ્રાય કરો બીજું કાં જો હેરડી વેસવાળો ભાઈ આવ્યા. આની કુછ તો ખબર જ હોય આની. તોરી કેવી છે? આનાથી મીઠી છે? બે હરખી જ છે ભાઈ. આ પોસી હે ખાવાની મજા આવી છે. હે એ વાર્યો એ વાં પડ્યો બસ એ બસ બાસ કહું કે કંઈક લઈ લ્યો, ઓલી ટાલપત્રી લઈ લ્યો. હેરડી હા શેરડી 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 થી ખાવી શેરડી. હેડીનો રસ તો ન સૂંઘતો હોય એમાંથી ઈ હે બટાકિયા સૂંઘતો હોય ને. જો અમારે જયભાઈને છે ને કાલે મેં ગટ્ટી કરી દીધી, ગોખા ગોખા નીકળ્યા. જય અમારો વાન જ જતો ને કપવા એટલે મારે કાપી દેવા પડે ને મને પછી આવડે એવા હું કાપી દઉં. જો હેરડી ત્યાં લાગે ત્યાં રૂપારી કાળા કલરની ચાદરી માપની હે. જા ભાઈ વરહો વરહ આવે વેસવા. જા ભાઈ કાંટો હે તે કાંટો કરેલી ચોખ્ખી. હા અડે જાય હેઠી ઓલ્યા માથે કાંટા માથે જયું આરે તળો કાપે નાખે ચોખ્ખું થઈ જાય ને બીજી કઈ કાંઈ જયું આરો રહી જતો. બરાબર ને? તળો કાપે નાખે ચોખ્ખું થઈ જાય. ના હોય અડે નહીં હાલ્યું ના કઈ અડે કો વાંધો ને હમો કરી લ્યો પછી થઈ જાય કાપે નાખવો પડે એને. આખો બહુ અડતો હોય તો હા આવડે તો ખરી હો ગણિત જઈ એટલી છે છે. ये मैंने सब सीख लिया मम्मी। હા ये मैंने सब सीख लिया मम्मी। હા તું તો બધું આવડે ગો ભાઈ. अली ले ले तुम्हारा फोन, ये लो तुम इससे लॉगिन कर लो। દીકા હું આ પપ્પાના ફોનમાં વિડીયો ઉતારવો ચાલુ કરી દીધો. 31,900 હે જો હાલો એવી અહીંયા ઉપર તો માકડું કરેલી હેરખો ધડો ને બધું કરે ચોખેલી ને મારે ઠામ બાકી હે ને તે ઠામ ધોવા. એ તો ઊનું પાણી થોડું કલાક આવશે સાહેવાળા દૂધવાળા શીળવાળા ધોવાય નથી. ઊને પાણીથી થોડીક ધોવાના એટલે શીળ હોય ને એ નીકળી જાય. હાલો અમે છે ને અટાણે વાગ્યા હોવા યાર ને જઈએ રોજી વાળે બેંકની થોડું કામ છે ને મોડું મોડું પરિયાણ કહ્યું જઈને જ આવતો. અમે બે જણા જઈએ ત્યાં ઘણી આવતા આવીએ. જો અહીંયા બેઠા હાલો જવા દે. રોજી વાળે આગળ આવતા રહ્યું ને આગળ દેવાનું થાય સાઈડ. Yeah. Sometimes I
get so mad, there's no controlling me. My thoughts get so bad, I'm like, I might grab a bag. આવ્યા તા લેવાઈ ગયું. હા મારે નથી ખાવું, તમારે ખાવું ઉભા છે? ભેગી થાય. હા હાલો ભેગી આવો. અમારે આ પ્રખ્યાત ભીમભાઈને પકોડા કે ગાંઠિયા ખાવા જવું ને બેહવું છે મારે. હા આ ગમનના રોજી વાળે હું કોઈ દી નથી આવી, આપણે અહીં છે ને હાજરિયારી ગાતા તો નથી કોઈ દી અહીંથી હાજડિયા હું કોઈ દી આવી જ નથી, આવતા. અહીંથી ના કોઈ દી નથી ગઈ. ઓલા વિવાહમાં આપણે નહોતા ના રણજીતના એના વિવાહ નથી આવી એવા ઘા ભીમભાઈને પકોડા ગાંઠિયા ઘા હોય ને જાય ચાલો ભીમભાઈ ને કે વાવ્યા ગા ઘા ભીમભાઈ કઈ હે ને ફોન કરીને પૂછે જેસીબી આવે હા હા ટ્રેક્ટર ને જેસીબી ને આવે સાઈડમાં લઈ લઈએ. આજ ભીમભાઈને પકોડા ખાઈને જ જવાય. રોજીવાળાને છે ને પ્રખ્યાત છે પકોડા, કાકારા કાક લેવતા હમણાં તો કીધું ને અમે નથી ખાધા. ભીમભાઈ ખા કઈ જગ્યાએ છે આજ નેટ ચાલુ કરવાના કેટલાક વાગે? એ હા બોલે હાલો કામ ગયું આપણે આજ વહેલા છે 5 વાગે આજે આવી ગઈ. ઓહો તો કામ જવું ને યાદ કે તો જઈએ ને હા, હોત તો કલાક. અડધી કલાક કાં ખોટી થઈ. હા 10 પછી 5:30 વાગે મારે ભીહુની દોવાની હોય પછી ટાણે નહીં પૂગીએ કે ને હા આ લેવા આવ્યા હતા ને આ લેવા આવ્યા હતા ખાલી લેવા આવ્યા એ પાછા ભાગ્ય રોજીવાડથી હિમરી. રોજીવાડથી આવે ગા થોડાક ઠામ ધોવાના ઉતા ધોયા, લુગડા લેવાના ઉતા દોરી સુકાતા તો એ લીધા ને જઈને પપ્પા આગળ ખડ વાટવા તે હું જા આજે ભેંસની દવામાં અડધી કલાકની વાર છે ને તે ક્યાંકથી છે ને એક ભારી એક થઈ જાય એ તો દાંતવડી લઈને ગયા. થોડી કંઈક જવાર હતી બીજી ને થોડુંક બરવું હતું એ વાઢી ને અમારે જવાર છે ને એ વાઢણી જવાર છે જવા પાછો વાઢે ને એવડે એવડે થેગો જી વહેલી વાઢી હતી નહીં તો હું એમની જા લીંબુડી તો બહુ મોટી થઈ ગઈ, ચીણકો કંઈક રોપડો ઉતન વાવી હતી કેવડી થઈ ગઈ જવો તામાં લીંબુ આવી છે. પછી આ જવાર છે ને એ કોરાણી એને વાટે થોડીક જવારી છે બીજી ઓલી કે ઝીણકું ઝીણકું બરું છે એ વાટેલી ને એક ભારી થઈ જાય તો રે પેહું નાખવા. બાકી જો આ મોટર હાલે જવારીમાં પાણી હાલતું લાગે ને. હા કર્યું હાલે હાલો વાઢવા માંડીએ થોડુંક થઈ જાય ભીહું હાટું. તો છે ને આજ અમે રોજીવાળે ગાતા ને તે જઈને પપ્પાની ગાંઠિયા પકોડા નાનજીભાઈ ભીમોભાઈ બેસે લગભગ ભીમોભાઈ જ નામ છે પ્રખ્યાત છે રોજીવાળાના. તો તાર ખાવા હતા નથી નહોતા કે 5 વાગે એ ભાઈ આવવાનું હતું ને અમે 4:30 વાગે નથી નીકળે જવું તો અમારે એ અટાણે પકોડા લઈ આવ્યા અમારા હાટું. ઘરના અડધા માણસ ખાય અડધા માણસ નહીં ખાય ને એવી રીતના હે. તો જો આમાં એ બધું પકોડા ચટણી પછી ડુંગળી ને સેવ ને બધું પડીકા વારે દીધા. તો આજ છે અટાણે હાજી પકોડાનો પ્રોગ્રામ. કેટલો ટાઈમ થયો ખાધા નતા પકોડા નાથી 2 વર્ષ થઈ ગયા વરહક દી તો થઈ જ ગયું અહીંયા. માર તો લગભગ ખીચડી ખાય પકોડા ખાય નહીં એકાદું ખાય હા મન થાય નહીં હવે પણ એકાદું ખાવું ન કરતા આ વજન પરબારો વધે છે તહેવાર હોય છે થોડું ખવાય તો બહુ વાંધો ન આવે. હા બનાવવા માંડો ડીશો.
તો આપણી પકોડાની ડીશ બનાવેલી હતી. તીખી મીઠી ચટણી નાખી, સેવ, ડુંગળી આ બધું અહીં નાખવાનું ને ડીશ બની જાય. ચાલો બધા પકોડા ખાવા આજ.